ડ્રાઇવિંગ લાયસન્સને મોબાઈલ નંબર સાથે અત્યારે જ લિંક કરી લેજો, નહીં તો ઓનલાઈન કામગીરી માટે તમારે આરટીઓ ના ધક્કા ખાવા પડી શકે છે. ઘરે બેઠા એક જ મિનિટમાં તમે મોબાઈલ નંબરને લિંક કરી શકો છો. કઈ રીતે કરી શકાય છે બતાવી દઉં, એના પહેલા વિડીયોને સેવ કરી લેજો. ક્રોમ બ્રાઉઝરમાં પરિવહન લખી સર્ચ કરવાનું છે. અહીં સારથી નીચેની લિંક ઉપર ક્લિક કરીને અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, ડેટ ઓફ બર્થ, કેપ્ચા એન્ટર કરીને સબમિટ આપી દેવાનું રહેશે. ત્યારબાદ આધાર નંબર સિલેક્ટ કરીને અહીં આધાર નંબર એન્ટર કરી જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ઓટીપી એન્ટર કરી ત્રણેય કન્ડિશન પર ક્લિક કરીને ઓથેન્ટિકેટ કરી દેવાનું રહેશે. અહીંયા પ્રોસીડ પર ક્લિક કરીને ફરીથી પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, રીઝન અને કન્ફર્મ નંબર એડ કરીને પ્રોસીડ કરી દેવાનું છે. આ રીતે તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. આ તમામ સ્ટેપ હું તમને પર્સનલી ડીએમ કરી દઈશ. મને ફોલો કરીને કોમેન્ટમાં લાયસન્સ લખી લેજો. જો ડીએમ ના મળે તો બાયોમાં જઈને આપણી બ્રોડકાસ્ટ ચેનલ તમારો દોસ્ત પ્રિયેશને જોઈન કરી લેજો. ત્યાં તમને તમામ સ્ટેપ મળી જશે. ખૂબ જ કામની ઇન્ફોર્મેશન છે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો.